ભુજ ખાતે ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહ યોજાયો હતો, જેના અતિથિ વિશેષ તેમજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે સાર્થક મનુષ્ય જીવનનું મર્મ સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સારા શિક્ષણનું ધ્યેય માનવનો વિકાસ છે. સચદે પરિવારની છાત્રવૃત્તિ આપવાની આ પહેલ એનું અપ્રતિમ ઉદાહરણ છે. વક્તાએ પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાની ગાથા ડોક્ટર કવિતાની જીવન ગાથા સાથે સરખાવી હતી. કચ્છના સાહિત્યકાર જયંતિ જોશીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ડોક્ટર કવિતા સચદેનો સમારોહ એ 12 વર્ષે ભરાતો એક સંપૂર્ણ કુંભ છે, જેમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાની ત્રિવેણીનો સંગમ રચાય છે. ડોક્ટર કવિતાનું જીવન ચરિત્ર એક સ્વયં પ્રકાશિત, પ્રેરક અને માર્ગદર્શક છે. તેમના દ્વારા અપાયેલી સારવાર હંમેશા ઓફબીટ, ટ્રબલ શૂટર અને રિઝલ્ટ ઓરિએન્ટેડ રહી છે. ડોક્ટર કવિતાએ પોતાના સામર્થ્ય અને આત્મવિશ્વાસ આધારિત સ્વપ્ન જોયા, તેને સાર્થક બનાવતી યોજના બનાવી, જરૂરી સંસાધનો એકઠા કર્યા અને તેમના વપરાશની પ્રક્રિયા જાણકારો પાસેથી જાણી, આયોજનની સફળતા માટે સતત સાધના કરી. તેથી તેમનું જીવન યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા સચદેની 31મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સમારોહના પ્રારંભમાં ચેરમેન ઉર્મિશ સચદે સૌનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિતોએ ડોક્ટર કવિતા સચદેના તૈલચિત્રને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી. તેમજ BHMS ભાવનગર યુનિવર્સિટી હોમગાર્ડ બેસ્ટ કેડેટમાં અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવનારને ડોક્ટર કવિતા સચદે મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ડોક્ટર કવિતા મીરા સચદે ની પુણ્યતિથિ નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે. ડોક્ટર કવિતા મીરા સચદે હોમિયોપેથિકના ડોક્ટર હતા અને એમનું આકસ્મિક અવસાન થયું. એના બાદ અમે એક ટ્રસ્ટની રચના કરી અને જેનો હેતુ હતો હોમિયોપેથિકનો પ્રચાર અને પ્રસાર, ખાસ કરીને કચ્છમાં જેટલું બને એટલું વધારવાનો. અને એ અંતર્ગત અમે ભૂતકાળમાં કચ્છના 8 જિલ્લા અને 2 મેઇન તાલુકા સેન્ટર ભુજ અને ગાંધીધામ, એમાં 10 કેમ્પ અને 10 કેમ્પની પાછળ 2 ફોલોઅપ કેમ્પ કરેલા હતા. આ ઉપરાંત હોમિયોપેથિકની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ એટલા માટે કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોમિયોપેથિકનો અભ્યાસ કરતા એમને સ્કોલરશીપ આપવામાં આવે છે દર વર્ષે. આ ઉપરાંત જે લોકો યુનિવર્સિટીમાં હોમિયોપેથિકમાં ફર્સ્ટ આવ્યા હોય, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ જે કોઈ, એમને શિલ્ડ આપવામાં આવે છે. એના ઉપરાંત કવિતા જે 10મા ધોરણ સુધી માતૃછાયામાં ભણી હતી અને 12મા ધોરણનું એણે VD હાઈસ્કૂલમાં કર્યું હતું, એ 2 સ્કૂલના એક વિદ્યાર્થીઓને આપણે શિલ્ડ એનાયત કરી છે. આના ઉપરાંત ગાંધી જીવન, ગાંધી વિચાર ઉપરની વિવિધ પરીક્ષાઓ લેવાય છે, સંસ્કૃતની વિવિધ પરીક્ષાઓ લેવાય છે. એ બધામાં જે લોકો કેન્દ્રમાં, સેન્ટરમાં કે રાજ્યમાં પ્રથમ આવે છે એમને આપણે શિલ્ડ એનાયત કરી છે. અને આના સિવાય પણ કોઈ વિશિષ્ટ સિદ્ધિ કોઈ મેળવી હોય કચ્છમાં તો એમને સ્પેશિયલ એવોર્ડ પણ આપીએ છીએ. આમ તો ટ્રસ્ટ તરફથી શરૂઆતમાં 2 સ્કોલરશીપ ડિક્લેર કરેલી હતી. પાછળથી એક ટ્રસ્ટી શ્રી માણેકલાલભાઈ શાહ, એમનું અવસાન થયું તો એમના પરિવાર દ્વારા એક સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવી, એટલે 3 થઈ હતી. એના પછી એક અન્ય ટ્રસ્ટી શ્રી મધુભાઈ જેઠી, એમનું અવસાન થતાં એમના પરિવાર તરફથી પણ એક સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવી હતી. એટલે સામાન્ય રીતે 4 સ્કોલરશીપ આપીએ છીએ અને ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર 4 વર્ષના વિદ્યાર્થીઓને આપીએ છીએ. અને એવી રીતનું રોટેટ કરીએ છીએ કે શક્ય હોય તો એ જ વિદ્યાર્થીઓને દર વર્ષે રોટેટ થયા કરે, તો જ્યાં સુધી અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી એ સ્કોલરશીપ મેળવે. જેમ કે આજે એક બેન છે, એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2nd નંબરે આવ્યા છે, પણ એમને છેલ્લા 4 વર્ષથી સ્કોલરશીપ મળેલી છે. ફર્સ્ટ યરથી કરીને ફોર્થ યર સુધી આપણા ક્લબ ટ્રસ્ટ તરફથી જે સ્કોલરશીપ મળી હતી એ એમને મળતી રહી છે. તો એ રીતની સામાન્ય રીતે 4 આપીએ છીએ, પણ આમ છતાંય ક્યારેક એવું લાગે કે વધારે એપ્લિકેશન આવી ગઈ છે અને ખરેખર યોગ્ય વ્યક્તિઓ છે જેને સ્કોલરશીપ આપવા જેવી છે તો વધારે સંખ્યામાં પણ કરીએ છીએ. તો એ રીતની આ વખતે કુલ 6 સ્કોલરશીપ આપીએ છીએ. 4 ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે, એક માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી અને એક શારદાબેન અને મધુકાંતભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવશે. આર્થિક હોય તો એના માટે આપણે સ્કોલરશીપ આપીએ છીએ. બીજું કંઈ ગાઈડન્સ જોઈતી હોય તો એ પણ આપી શકીએ છીએ. ડોક્ટર કવિતાએ ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે હોમિયોપેથિકના રોગો અને એના ઉપચારો વિશે, તો એ બુક પણ અમે દરેકને આપતા હોઈએ છીએ. આ સિવાય જો કોઈ પણ વ્યક્તિ આવી અને અમારી પાસે કોઈ સ્પેસિફિક વાત કરે કે આ મુશ્કેલી છે તો એ અંગેનું કંઈ નિર્ણય લઈ શકાય.